વાત કરીએ બનાસકાંઠાના ધાનેરામાં ખાતરની અછત હોવાની ફરિયાદો ઉઠી છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા માટે લાઈનોમાં ઊભા છે। 50 પૈકી એક જગ્યા ઉપર જ ખાતરનો સ્ટોક હોવાનો ખેડૂતોએ દાવો કર્યો। તો ખેડૂતોનું કહેવું છે કે એક બાજુ ખાતરની જરૂરિયાત અને બીજી બાજુ ખાતર નથી મળી રહ્યું, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠાની આ સ્થિતિ છે, જ્યાં 50 કેન્દ્રો જે ખાતર માટે આવેલા છે તેમાંથી માત્ર એક જ જગ્યા ઉપર સ્ટોક હોવાનો ખેડૂતોએ દાવો કર્યો। ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી લાંબી લાઈનો લગાવી અને ખાતર મેળવવા માટે ઊભા છે, જેના કારણે હાલાકીનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત આપણી સાથે ફોન લાઈન પર છે। વસંત, બનાસકાંઠામાં ખેડૂતોની જે હાલત કફોડી બની છે, ખાતર નથી મળી રહ્યા, શું વિગતો? બિલકુલ મહત્વની વાત છે કે જે રીતે જિલ્લામાં હાલ ખાતરની ઘટ વર્તાઈ રહી છે। મહત્વની વાત છે કે સૌથી વધારે ધાનેરામાં યુરિયા ખાતરની હાલ ઘટ છે તે જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે વહેલી સવારથી જ આ ખેડૂતો જે ખાતર લેવા માટે લાઈનમાં જોતરાયા છે। જોકે ધાનેરામાં 50 જેટલી જે દુકાનો છે વિતરણની, જેમાંથી માત્ર એક જ જગ્યાએ હાલ ખાતરનો સ્ટોક જોવા મળી રહ્યો છે। તેમાં પણ બે જ જે ગુણી છે તે ખાતર આપતા ક્યાંક ખેડૂતો જે છે તે લાઈનો લગાવી રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે એક બાજુ જે વરસાદ છે તેને વિરામ લીધો છે, તો બીજી તરફ વાવેતરના સમયે જ આ ખાતરની ઘટ સર્જાતા ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જો કે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે ખાતરનો સ્ટોક છે તે પૂરતા પ્રમાણમાં આપે અને જરૂરિયાત મુજબ ખાતરનું વિતરણ થાય, તેવી હાલ તો ખેડૂતો માંગ પણ કરી રહ્યા છે। જી, ચોક્કસથી વસંત, માહિતી બદલ આભાર।